નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું 21 ઓગસ્ટથી 27 ઓગસ્ટ 2020 સુધીના મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નો જે તમને આવનારી પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. તો શરૂઆત કરીએ. દેશના સૌથી સ્વચ્છ શહેરોમાં પહેલીવાર ટોપ 10 સ્વચ્છતા રેન્કિંગમાં ગુજરાતના કેટલા શહેરોનો સમાવેશ થયો? 4 શહેરોનો સમાવેશ થયો છે, જેમાં સુરત છે બીજા નંબરે, અમદાવાદ છે 5મા નંબરે, રાજકોટ છે 6ઠ્ઠા નંબરે અને વડોદરા છે 10મા ક્રમે. સ્વચ્છતા સર્વેક્ષણ 2020માં મધ્યપ્રદેશનું ઇન્દોર સતત ચોથી વખત નંબર 1 પર રહ્યું છે. બિહારનું પાટનગર પટના સૌથી તળિયે છે. 100થી વધુ સ્વચ્છ શહેરોની કેટેગરીમાં છત્તીસગઢ સૌથી સ્વચ્છ રાજ્ય. 100થી ઓછા શહેરોની કેટેગરીમાં ઝારખંડ સૌથી સ્વચ્છ રાજ્ય. 40 લાખથી વધુ વસ્તીવાળા મેગા સિટીમાં અમદાવાદ પ્રથમ છે. 10 લાખ સુધીની વસ્તીની કેટેગરીમાં છત્તીસગઢનું અંબિકાપુર સૌથી સ્વચ્છ શહેર છે. 10 લાખથી વધુ વસ્તી ધરાવતા અને સ્વચ્છતાની કેટેગરીમાં સ્વનિર્ભર શહેરોમાં રાજકોટ પ્રથમ સ્થાને છે. 25,000ની વસ્તી ધરાવતા શહેરોની કેટેગરીમાં પાટણ ત્રીજું સ્વચ્છ શહેર જાહેર કરાયું છે. ગંગા કિનારે આવેલું સૌથી સ્વચ્છ શહેર વારાણસી. શહેરની સ્વચ્છતામાં મહત્તમ નાગરિક ભાગીદારી શાહજહાંપુરમાં છે. સ્વચ્છતાના મામલે ઝડપી પ્રગતિ કરનાર શહેર જોધપુર છે. 10 લાખથી ઓછી વસ્તી ધરાવતું સ્વચ્છતા મામલે આત્મનિર્ભર શહેર મૈસૂર છે. સૌથી સ્વચ્છ નાના શહેર તરીકે અંબિકાપુર અને બુરહાનપુર. 1થી 3 લાખની વસ્તી ધરાવતું સૌથી સ્વચ્છ શહેર તિરુપતિ. સૌથી સ્વચ્છ રાજધાની નવી દિલ્હી. સૌથી ઝડપથી સ્વચ્છ બનતી રાજધાની લખનઉ. સૌથી સ્વચ્છ કેન્ટોનમેન્ટ એરિયા જલંધર, દિલ્હી અને મેરઠ. અને હા મિત્રો, જો આની તમે પીડીએફ લેવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક આપેલી છે, જોડાઈ જજો. કાલે તમને મળી જશે પીડીએફ. ગણોત ધારામાં સુધારાઓની ઘોષણા મુજબ ગુજરાતમાં હવે કૃષિ પશુપાલન યુનિવર્સિટી કે શૈક્ષણિક હેતુસર ખેતીની જમીન ખરીદવા માટે કોની પૂર્વ મંજૂરી કે પરવાનગી લેવી પડશે નહીં? જિલ્લા કલેક્ટર. રશિયાના વિપક્ષી નેતા જેમને વિમાન પ્રવાસ વખતે ચામાં ઝેર આપી મારી નાખવાનું કાવતરું ઘડાયું, કોણ? એલેક્સી નાવાલ્ની. ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓને ખેલકૂદ મંત્રાલયે પ્રાઇઝ મની વધારી છે. યાદ રાખજો મિત્રો, જે પ્રાઇઝ મની છે એ વધારવામાં આવી છે. તો ખેલ રત્ન એવોર્ડ મેળવનાર ખેલાડીઓને 7.5ના બદલે 25 લાખ રૂપિયા મળશે હવેથી. અર્જુન એવોર્ડ મેળવનાર ખેલાડીને 5ને બદલે 15 લાખ રૂપિયા મળશે. દ્રોણાચાર્ય એવોર્ડ વિજેતાને 5ને બદલે 10 લાખ રૂપિયા મળશે. ધ્યાનચંદ એવોર્ડ વિજેતાને 5ને બદલે 10 લાખ રૂપિયા મળશે. ધ્યાનચંદ લાઈફ ટાઈમ એવોર્ડ વિજેતાને 5ને બદલે 15 લાખ રૂપિયા મળશે. અને ચાલુ વર્ષે 62 ખેલાડીઓ અને કોચને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જેમાં 5 ખેલાડીઓને રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ, 29ને અર્જુન એવોર્ડ, 13ને દ્રોણાચાર્ય એવોર્ડ અને 15ને ધ્યાનચંદ એવોર્ડથી નવાજવામાં આવશે. રોહિત શર્મા ખેલ રત્ન મેળવનાર ચોથો ક્રિકેટર બનશે. આગળનો જોઈએ. સાયન્સ ક્ષેત્રના ખ્યાતનામ અને આંતરરાષ્ટ્રીય સ્તરના એવા ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડમીના વૈનુ બપ્પુ મેમોરિયલ એવોર્ડ માટે કોની પસંદગી કરવામાં આવી? આણંદની ચારુસેટ યુનિવર્સિટીના પ્રોવોસ્ટ ડૉક્ટર પંકજ જોશીની. પ્રથમવાર એવોર્ડ કોઈ ગુજરાતીને મળશે. અમદાવાદના કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાં સૌથી વધુ ઝડપ અને સ્ફૂર્તિ ધરાવતી 19 વર્ષીય વાઘણનું મોત થયું. આ વાઘણનું નામ શું છે? શું હતું? અનન્યા. વાઘ સિંહનું સરેરાશ આયુષ્ય 15 વર્ષ હોય છે. દેશના નવા ચૂંટણી કમિશનર પદે કોને નિમવામાં આવ્યા? પૂર્વ નાણાં સચિવ રાજીવ કુમારને. સૌથી નાની વયે T20 ક્રિકેટમાં 300 વિકેટ ઝડપનાર યંગેસ્ટર બોલર કોણ બન્યો? અફઘાનિસ્તાનનો સ્પિનર રશીદ ખાન. વાહનોની PUC સર્ટિફિકેટની ફીમાં વધારો કરવામાં આવે છે.
ટુ વ્હીલર માટે 20 થી 30 રૂપિયા કરવામાં આવ્યા, રિક્ષા માટે 25 થી 60 કર્યા અને ફોર વ્હીલર માટે 50 થી 80 કર્યા, ટ્રક માટે 60 થી 100 રૂપિયા કરવામાં આવ્યા છે. પેટ્રોલિયમ ઉત્પાદનમાં સાઉદી અરબને પાછળ ધકેલી કયો દેશ બીજા ક્રમનો ઉત્પાદક દેશ બન્યો? રશિયા. અમેરિકા દૈનિક 1 કરોડ બેરલ સાથે પ્રથમ ક્રમે છે. જામનગરના કયા વિસ્તારમાં શિપ બ્રેકિંગ યાર્ડ શરૂ કરવા સરકારે મંજૂરી આપી? સચાણા ખાતે. દેશનું સૌપ્રથમ ટેક્સટાઇલ વર્ચ્યુઅલ એક્ઝિબિશન ફેવેક્સાનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું? અમદાવાદ ખાતે. દેશમાં પહેલી જ વાર હાલરી ગધેડીના દૂધની પ્રથમ ડેરી ક્યાં બનશે? હરિયાણાના હિસાર ખાતે બનાવવામાં આવશે. ચીને પાકિસ્તાન માટે પ્રથમ ઉન્નત કયું યુદ્ધ જહાજ લોન્ચ કર્યું? ટાઇપ 05 ફોર એપી. પૂર્વ ફૂટબોલ કેપ્ટન બાવચુંગ ભૂટિયાના નામ પર સ્ટેડિયમ ક્યાં બન્યું? સિક્કિમના નામચી જિલ્લામાં. દેશમાં પ્રથમ વખત કોઈ સ્ટેડિયમનું નામ ફૂટબોલના નામ પર રખાયું છે. દેશનો સૌથી લાંબો 1.8 કિલોમીટર રિવર રોપવે કયા રાજ્યમાં શરૂ થયો? આસામ ખાતે. ગુવાહાટીમાં બ્રહ્મપુત્ર નદી ઉપર તાજેતરમાં મનીતોબી સિંહનું અવસાન થયું. તેઓ કઈ રમત સાથે સંકળાયેલા હતા? ફૂટબોલ સાથે. 24 ઓગસ્ટ એટલે વિશ્વ ગુજરાતી દિવસ અને કવિ નર્મદનો જન્મદિવસ પણ છે. ક્રિકેટના ઇતિહાસમાં 600 વિકેટ લેનાર વિશ્વનો પ્રથમ ઝડપી બોલર કોણ બન્યો? ઇંગ્લેન્ડનો જેમ્સ એન્ડરસન. 600મી વિકેટ પાકિસ્તાનના અઝહર અલીની લીધી છે. દુનિયાનો સૌથી ઝડપી માનવ કેલ્ક્યુલેટર કોણ બન્યું? હૈદરાબાદનો નીલકાંત ભાનુપ્રકાશ. સ્કોટ ફ્લેન્સબર્ગ અને શકુંતલા દેવીનો રેકોર્ડ પણ તોડે છે. હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી જયરામ ઠાકુરે જાહેરાત કરી કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સપ્ટેમ્બર 2020ના અંત સુધીમાં અટલ ટનલનું ઉદ્ઘાટન કરશે. આ ટનલ લેહ મનાલી હાઈવે પર પીર પંજાલ રેન્જમાં રોહતાંગ પાસ હેઠળ બનાવવામાં આવી રહી છે. તે દરિયાની સપાટીથી 3100 મીટરની ઊંચાઈ પર છે. તેની લંબાઈ કેટલી છે? 8.8 કિલોમીટર. 70 વર્ષ પહેલાં લુપ્ત માનવામાં આવતી ઉડતી ખિસકોલી હાલ ક્યાં નજરે પડી? ઉત્તરાખંડના ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનમાં. આદિજાતિ બાબતોમાં મંત્રાલયે આદિજાતિ આરોગ્ય અને પોષણ પોર્ટલ શરૂ કર્યું. આ પોર્ટલનું નામ શું છે? આરોગ્ય. મંત્રાલયે આરોગ્ય અને પોષણ અંગેના આલેખ ન્યૂઝલેટરનો પ્રારંભ કર્યો છે. બીએસએફના ડાયરેક્ટર જનરલ તરીકે કોણ નિયુક્ત કરવામાં આવ્યા? રાકેશ અસ્થાનાને. બીએસએફ પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથેની ભારતીય સરહદનું રક્ષણ કરે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, પોતાના મિત્રો જોડે શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન આપને સૌપ્રથમ મળી રહે અને આપની તૈયારીમાં વધારો થઈ શકે. કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.